કેટલી સુંદર જગ્યા છે. મન થાય છે કે અહીં જ વસી જઈએ. સાચું કહે છે મોટું. આપણે ચારે અહીં જ રહીએ તો કેટલું સારું થાય ને. આપણે ચારે નહીં, પાંચે. ચા વાળાને પણ બોલાવવો પડશે, નહીતર મારા સમોસા કોણ બનાવશે? ઓ માડી, આટલી સુંદર જગ્યામાં પણ તને સમોસાની પડી છે. ચાલો ચાલો જલ્દીથી ટેન્ટ લગાવીએ. ઓ માડી! કોઈ મોટું પાસે ટેન્ટ લગાવડાવીશ તો આવું જ થાય ને. એને તો માત્ર સમોસા ખાતા આવડે છે. ઓએ મારી નાખ્યો બાપલિયાએ. હવે અમે કોઈ રિસ્ક નહીં લઈએ. બધા એક એક કિલો પકડી લો. ચાલો. જોરથી દોરડું પકડો, નહીં તો ટેન્ટ ઉડી જશે. ઓય કસમ મારા દર્દીઓની, બીજી વાર ટ્રેકિંગ નહીં આવું. અને આવ્યો તો ટેન્ટ નહીં લગાડું, અને લગાડ્યું તો દોરડું નહીં પકડું, અને પકડ્યું તો જોરથી નહીં પકડું. હોય ઓ માડી, ડોક્ટર ઝટકા, એક વાત કહો. શું કરશો ને શું નહીં કરો? મને કન્ફ્યુઝ નહીં કરો. ટ્રેકિંગ તો જમીન પર હોય છે. કોઈએ કીધું નતું કે હવામાં ઉડવાની પણ હોય. અરે મોટું, જલ્દી કશું કર. અરે હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કંઈક વિચાર. વિચારવાની જરૂરત નથી. દોરડું જોરથી પકડી રાખો, છોડતા ઓ નહીં. માડી, જોરથી પકડીને તો ઉડી ગયા, તો પણ હજી કહે છે જોરથી પકડો. અરે કોઈ બચાવ! ઓ માડી, અમને અરે રોકો રોકો, જંગલમાં આગ લગાવવાનો મને 20 વર્ષનો અનુભવ છે. જંગલમાં આગ નથી લગાવવાની, આ લાકડામાં આગ લગાવવાની છે. મારો એ જ મતલબ હતો. આ જુઓ, ટ્રેકિંગમાં પથ્થરથી આગ કેવી રીતે લગાવાય. ઓય આખી જિંદગી પથ્થર ઘસતો રહીશ તો આગ ક્યારે સળગશે? ઓય બાટલીમાં ઘાસલેટ છે, હું એને લઈને આવું છું. એ નાખવાથી આગ વધારે તેજ થશે. ઉભા રહો, ઘાસલેટ લાવવાનો મારો 20 વર્ષનો અનુભવ છે. ઓ મળી! તને માર ખાવાનો 20 વર્ષનો અનુભવ છે કે નહીં? ઓ મળી રે, નથી. કેમ? ઓ મળી રે, બચાવ! વાગે છે, બચાવ! સમોસા જ્યાં સુધી ગરમ ના હોય ત્યાં સુધી ખાવાની બિલકુલ મજા ના આવે. આ પોતાની બેગમાં માત્ર સમોસા ભરીને આવ્યો છે અને પોતાનો બધો સામાન મારી બેગમાં નાખી દીધો છે. ઓય પેલા પહાડ પર ચડીને દુનિયા સ્વર્ગ જેવી સુંદર દેખાય છે. સ્વર્ગ જેવી જ દેખાય ને. આટલો ઊંચો પહાડ ચડતા ચડતા સ્વર્ગ ભેગા જ થઈ જવાય. હું નહીં ચડું. હા ઓ મળી, મોટું, તું ચિંતા નહીં કર. અમે તને દોરડાથી ખેંચી લઈશું. તો ઠીક છે, ચાલો ચડીએ. આવા નાના મોટા પહાડોથી શું ડરવું? મોટા ભાઈ, સોરી. બચાવો! જય હો ગરુડ દેવતા, તમે અમને બચાવી લીધા. હવે કોઈ સારી જગ્યાએ ઉતારી દો ગરુડ દેવતા. આ તો આપણને એના બચ્ચાનું બ્રેકફાસ્ટ બનાવીને લાવી છે. હવે શું કરીએ મોટું? કઈ કર. અરે હું શું કરું? ખાલી પેટે મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈ વિચાર. તો હવે આ બચ્ચાનું ભરવાનું છે. અરે અરે અરે, આ શું કરે છે? અરે એની ચાંચથી પોતાને બચાવું છું. અને મને કોણ બચાવશે? હા, આ માળામાંથી પહેલા બહાર નીકળો, જલ્દી.
અને આપણું લપસવું પડવું સારું લાગી રહ્યું છે. તો પછી એકવાર વધારે પડીએ. ચાલો આપણે આનું હજુ વધારે મનોરંજન કરીએ. હે દોસ્ત, તું તો બહુ જ સારું બચ્ચું છે. અને એના માળામાં છોડીને આવીએ, નહીતર એની માએ જોઈ લીધું તો વિચારશે કે આપણે એને ઉઠાવીને લઈ જઈ રહ્યા છીએ, અને પછી આપણું આવી જ બન્યું. આ કેટલું સારું બચ્ચું છે. બિલકુલ એની માની જેવું નથી. એટલું ચાલ હવે. પતલું, તારો પડછાયો આટલો મોટો કેવી રીતે પડે છે? ઉપર જો એટલે જાતે જ સમજાઈ જશે. એ તો એકદમ આપણા માથાની ઉપર જ છે. મોટું જલ્દી કંઈક વિચાર, નહીતર માથું આપણી ઉપર નહીં રહે. અરે હું શું વિચારું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈ વિચાર. આઈડિયા. વિચારવું શું છે? વધારે ઝડપથી ભાગો. અરે આટલું પણ ઝડપથી નહીં તો કહ્યું. જય હો, બચી ગયા. લાગે છે કોઈ ગુફામાં આવી ગયા છીએ. ચલો બહાર જઈને જોઈએ કે એ ગરુડ રાણી ક્યાં ગઈ. જય હો, ગરુડ રાની જતી રહી. ઓય પેલા રહ્યા મોટું પતલું. ઓ માડી, પેલું ગરુડ એ લોકોની પાછળ પડ્યું છે. ઓય મારી ગયો બાપલિયા રે. આ ક્યાંથી આવી ગયો? સત્યાનાશ થાય એનો. જલ્દી જલ્દી, એ તમારી પાછળ છે. જય હો, પહેલી વાર તમારા બનાવેલા આવિષ્કારથી કઈ ફાયદો થયો છે. મોટા ભાઈ બચાવો, જલ્દી. અરે હુસ, અરે મોઢામાંથી કેટલી દુર્ગંધ આવે છે. બ્રશ નથી કરતી કે શું? પતલું કંઈ કર. આ તો મને લઈ જવાના ઈરાદા સાથે આવી છે. હું છું ત્યાં સુધી તને કશું નહીં થાય. પ્લેનને ડાઈવ મરાવો જલ્દી. છેલ્લી ઘડીએ એને ઉપર ઉડાવી દેજો. જય હો. અરે મારી માં, મેં તારું શું બગાડ્યું છે કે મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે? ઉપરવાળાને યાદ કરી લો. બસ આ ટ્રેકિંગ નો અંત છે. નહીં, હું આવું નહીં થવા દઉં. ઓય પ્લેન કંટ્રોલ નથી થતું યાર. અરે આ તો આપણે પાછા ગરુડના માળામાં જ આવી ગયા. આને કહેવાય દુનિયા ગોલ છે. ઓ માડી રે, હવે શું થશે? એ જ થશે જે ઉપરવાને મંજૂર હશે.
છે સલીમ. સલીમ અનારકલી મોટું અકબર બન્યો છે. પતલું અનારકલી ઘસીટારામ સલીમ અને ઝટકો સિપાહી બન્યો છે. હા હા હા. તું શું બને છે? અહીંયા પણ ઇન્સ્પેક્ટર બન્યો છે. હું સિંહાસનની પાછળ છુપાયેલો રહીશ. કોઈ પણ ખોટો ડાયલોગ બોલશે કે બોલી જશે તો હું એને પાછળથી ચોપચાપ ડાયલોગ યાદ અપાવીશ. અને ડાયલોગ પ્રોમ્પ્ટિંગ કહેવાય. હા હા હા. જહાંપના બાદશાહ અકબરની જય હો. મહારાજ, તમારા માટે ખરાબ સમાચાર લાવ્યો છું. ખરાબ સમાચાર? શું ચા વાળાએ દુકાન બંધ કરી દીધી? છાય વડની અય્યમ્મા, શું સમાચાર લાવ્યો છે સિપાહી એ બોલો. અય્યમ્મા, શું સમાચાર લાવ્યો છે સિપાહી? ઓય મહારાજ, મારા ભાઈ, મોટા ભાઈ સલીમ ઘરની હાઉસમેડ થી લગ્ન કરી રહ્યો છે યારા. અરે મહારાજને મારો યાર મોટા ભાઈ નો કહેવાય. માત્ર મહારાજ કહો, માત્ર મહારાજ. અને હાઉસમેડ ન કહું, માત્ર અનારકલી કહું, માત્ર અનારકલી. ઓય માત્ર મહારાજ, માત્ર સલીમ, માત્ર અનારકલીથી લગ્ન કરવાનો છે યારા. શું? માત્ર સલીમ અને માત્ર અનારકલીને હાજર કરવામાં આવે. અનારકલી હાજર છે મહારાજ. ઓ માડી, તું તારા થવા વાળા ફાધર ઇન લો સામે નાચે છે? શરમ નથી આવતી? અરે ફાધર ઇન લો નહીં, ડફોડ. મહારાજ કહો. ફાધર ઇન લો નહીં, ડફોળ મહારાજ ની સામે નાચે છે. સાંભળ્યું છે કે તમે બંને લગ્ન કરવાના છો. લગ્નમાં સમોસા જરૂર રાખજો. હા. શું કહે? ઓ માડી, આ મહારાજ ક્યાં જાય છે? લગ્નનો ચુકાદો તો આપી દો. અય્યમ્મા, તમે લોકો બિલકુલ નાટક કરવાના લાયક નથી. મને પાગલ કરી મૂક્યો. નહીં છોડું. હવે કોઈ પણ બોલ કરી તો નહીં છોડું. અરે કોઈ સમોસો પણ ફેંકીને મારો પ્લીઝ. આ નાટક તો કરવું જ પડશે. આપણે કાલની ટિકિટ વેચી છે. ઓ માડી, બહુ જ દુખાવો થાય છે. હું તો પ્રેક્ટિસ નહીં કરી શકું. તમે લોકો બીજો સલીમ શોધી લો. હા. હવે બીજો સલીમ ક્યાંથી લાવવો? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. પતલું, કઈ વિચાર. આઈડિયા. ડોક્ટર ઝટકા, તમે એક રોબોટ બનાવી રહ્યા હતા ને, શું એ સલીમ બની શકાશે? પતલું મારા ભાઈ, મારો રોબોટ ડાયલોગ પણ બોલી શકે છે. એનામાં સ્ક્રિપ્ટ ફીડ કરી દો. હમણાં લાવ્યો એને. ઓય મોટું, આની અંદર ડાયલોગ ફીડ કરી દો યારા. ખામોશ. અમે હિન્દુસ્તાનના તખ્ત પર અનારકલીને નહીં બેસાડી શકીએ. હું અનારકલી સાથે જ લગ્ન કરીશ, બીજા કોઈની સાથે નહીં. જહાંપના, હું સલીમ સાથે જ લગ્ન કરીશ, બીજા કોઈ સાથે નહીં. હું નાચું છું, ગાઉં છું તો શું થયું? અરે ઉભો રે. ઓએ, આ તો બધા જ ડાયલોગ એકલો જ બોલી રહ્યો છે. મોટું, તે શું આખી સ્ક્રિપ્ટ આમાં ફીડ કરી દીધી? હા, મેં તો આખી સ્ક્રિપ્ટ ફીડ કરી દીધી. ઓય રોબોટ, સાંભળ. તું સલીમ છે અને આ અનારકલી છે. તારે માત્ર સલીમના ડાયલોગ બોલવાના છે. તારે અનારકલીને લઈ જઈને લગ્ન કરવાના છે અને દુનિયાથી બચાવવાની છે યારા. અરે ભાઈ, હું સલીમ છું. દુનિયાથી અનારકલીને બચાવવાની છે.
અને લગ્ન કરવાના છે. લગ્ન કરવાના છે. હું સલીમ છું. દુનિયાથી અનારકલીને બચાવવાની છે અને લગ્ન કરવાના છે. લગ્ન અને એ પણ રોબોટ સાથે નહીં. કોઈ બચાવો, ચિંગમ સર બચાવો. લગ્ન સલીમ મને કરવાના ઉપાડીને, છે. મારો મતલબ છે રોબોટ મને ઉપાડીને લઈ જઈ રહ્યો છે. My fear when Chengam is here. ઓય રોબોટ, પતલુને અત્યારે છોડી દે, નહીતર કાયદાની સોગંદ તને નહીં છોડું. અય્યા હે, રોકી જા. છેલ્લી વાર અય્યમ્મા જાઉં છું. આટલું તો મારી ટીચરે પણ મને ક્યારે નથી માર્યું. ચિંગમ સર બચાવો. My fear when Chengam is here. આ મોબાઈલ વગર માણસે કેવી રીતે ચાલે છે? અનારકલીને બચાવવાની છે. લગ્ન કરવાના છે. બચાવો. અનારકલીને બચાવવાની છે. લગ્ન કરવાના છે. અરે લગ્ન કરવા છે કે બધું ભગ્ન કરવું છે? મોટું કાંઈ કર, નહીતર કયા કામથી. ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કંઈક વિચાર. જલ્દી વિચારો. આઈડિયા. સલીમ બચાવો. આગ બચાવો. અનારકલીને બચાવવાની છે. બચી ગયા. પણ શું આઈડિયા વાપર્યો છે? હવે હું ઘરે જઈશ જી. મારી ડ્યુટીનો ટાઈમ હવે પૂરો થઈ ગયો. કાલે સવારે 9 વાગે ફરી મળીશું. જો તમે બંને બચી ગયા તો. અરે સર, ક્યાં ભાગી રહ્યા છો? તમે શું કહેતા હતા? એ ભૂલી ગયા? દર કેમ જ્યારે ચિંગમ છે હાજર. સોરી, ભૂલી ગયો હતો. હેન્ડ્સ અપ રોબોટ, નહીતર હિન્દુસ્તાન દસો. ભારત માતાની કસમ ભૂતણી. અયો. અનારકલીને બચાવવાની છે. લગ્ન કરવાના છે. દૂરની બેડે પણ વળ ના છૂટે. હવે એક પેડાથી પીછો કરે છે. શું ચાલતા પેડા ઉપર બેસાડીને લઈ જઈશ અનારકલીને? આ શું બના છે? ચિંગમ સર મને બચાવો. આ રોબોટ તો બહુ જિદ્દી છે. આને છોડીશ નહીં. એ પોતાની જાતને સમજે છે શું? બચાવો. રોકો. ભાગ મોટું ભાગ. આજે તારી જિંદગીનો સવાલ છે. અરે કેટલું ઝડપથી ભાગું. આ નકામો તો પીછો જ નથી છોડી રહ્યો. પતલું સીટ બેલ્ટ ખોલીને કૂદી જાઓ. અનારકલી કૂદતી નહીં. ખતરો. પતલું ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. કઈ વિચાર. હવે અહીંયા શું કામ બેઠો છો? કેટલી જગ્યા છે અહીંયા? સોરી, ભૂલી ગયો હતો. મારે કપડાં બદલવા પડશે. જ્યાં સુધી હું મારું વેશ નહીં બદલું, મને અનારકલી જ સમજશે. બાય. ગુડ બાય. ઓહ, લાગે છે એ આપણાને છોડીને જઈ રહ્યો છે. બાય રોબોટ. બાય. અકબર. બચાવો. બાય અકબર. બાય. બની શકે કે હવે એ તને ના ઓળખે. ના ઓળખે તો સમજો કે જીવ બચ્યો, નહીતર લગ્ન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનારકલી ક્યાં ગઈ? અનારકલી ડિસ્કો ગઈ. અનારકલી ક્યાં ગઈ? અનારકલીને બચાવવાની છે. લગ્ન કરવાના છે. હું લગ્ન નથી કરવા માંગતો. કાંઈ કરો મોટું. હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈ વિચાર. આઈડિયા.
આ તો રોબોટ છે. એને શું ખબર લગ્ન એટલે શું? અરે સલીમ, સલીમ સાંભળ, તારે મારી સાથે લગ્ન કરવું છે. હા કરવી છે. લગ્ન શું હોય? ખબર નહીં. લગ્ન કેવી રીતે કરાય? ખબર નહીં. લગ્ન ક્યાં કરે? ખબર નહીં. લગ્ન કોણ કરે? ખબર નહીં. લગ્ન કેવી રીતે કરીશ? ખબર નહીં. ખબર નહીં. ખબર નહીં. જય હો! ઓય તમે લોકો અહીંયા ડાન્સ કરો છો અને હું તમને લોકોને ક્યારનો શોધી રહ્યો હતો યારા. આ શું કર્યું તમે? ઓય મેં એનામાં દુનિયાદારીની બધી જ માહિતી ફીડ કરી દીધી છે. હવે એને બધી ખબર હશે કે લગન શું હોય, લગન કેમ હોય. એને સમજ્યા વગર એ સલીમનો રોલ નહીં કરી શકે યારા. પણ મેં કંઈ ખોટું કર્યું કે શું? તમે બંને આટલા ગુસ્સામાં કેમ છો? લગ્ન શું છે ખબર છે. લગ્ન કેવી રીતે કરાય ખબર છે. કોણ કરે લગ્ન ખબર છે. ઓય મારા દોસ્ત, મારા મોટા ભાઈ, મેં શું કર્યું? બચાવ, બચાવ. લગ્ન શું છે ખબર છે.